શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે ધર્મ, ધ્યાન, ભક્તિ કરીને પ્રભુને મનાવીએ છીએ. પુરુષોત્તમ માસ ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે. આ વિડીયોમાં આપણે સાંભળશું પુરુષોત્તમ માસની મહિમાવલી મણકા 108, જેમાં આખા માસની એટલે કે 30 દિવસની જે કથા, મહિમા છે, વાર્તા છે, તેનો લાભ આ મણકા 108માં આપણે ઉઠાવી શકીએ છીએ. એટલે કે આપણે આખા માસ દરમિયાન જે વ્રત, કથા કરીએ છીએ, જે પૂજન કરીએ છીએ, તેનું ફળ આ 108 મણકાની માળામાં આપણને સાંભળવા મળશે અને ફળ પણ પ્રાપ્ત થશે. 108 મણકાની માળા આપણે નિત્ય કરીએ છીએ, તેવી જ રીતે આ પુરુષોત્તમ માસની મહિમાવલી 108 મણકાની માળા છે, જેને નિત્ય જપવી જોઈએ. જેને જપવાથી ભગવાન શ્રી પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત થાય છે, દુઃખ દરિદ્રતા દૂર થાય છે, આરોગ્ય, સૌભાગ્ય, યશ, કીર્તિ, સંતાન સુખ તથા સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થાય છે. જાદુ, ટોના ટોટકા થતા હોય, તંત્ર મંત્ર બાધા, ભૂત પ્રેત પિશાચ બાધા હોય, પીડા હોય, તે દૂર થાય છે. અને આ 108 માળાનો જે પાઠ કરે છે તેની ઉપર પ્રભુ પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત થાય છે. એવો મહિમા છે આ પુરુષોત્તમ માસમાં સાંભળવાનો. આ પુરુષોત્તમ મહિમાવલી મણકા 108, જે સર્વે મનોકામના પૂર્ણ કરનાર છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું પુરુષોત્તમ માસની મહિમાવલી 108 મણકાની માળા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની જય. શ્રી પુરુષોત્તમ માસની મહિમાવલી મણકા 108ની માળા. શ્રી પુરુષોત્તમ માસના વ્રતની કથા સુણો નર ને નાર, ભવસાગરથી તરશો વ્રતની લીલા પરંપાર. રત્નોમાં ચિંતામણી, નદીઓમાં ગંગા માત, વ્રતોમાં પુરુષોત્તમ માસ, તમે પ્રેમે સાંભળો વાત. નેમી સારણ્યમાં યજ્ઞ કરવા ઋષિ મુનિઓ આવ્યા, મોટા મોટા તપસ્વીઓ શિષ્યો સાથે લાવ્યા. તેવા સમયે સુત પુરાણી ઓચિંતા ના આવ્યા, જન કલ્યાણ થાય તેવી કથા કહેવા લાગ્યા. માસ દિવસ ઘડી પળ કાળના વિભાગ કહેવાય, નદી તળાવ કૂવા ઝરણા જળના વિભાગ કહેવાય. દરેક વિભાગને અધિષ્ઠાતાનું સુખ પ્રાપ્ત થાય, સંજોગો વસાત એક અધિક માસ તેનાથી વંચિત થાય. અધિક માસ મલ માસ રૂપે જગમાં જાહેર થાય, પોતાના અધિષ્ઠાતા ન હોવાથી તે બહુ દુઃખી થાય. આ માસને મલિન માની સત્કાર્ય થતા નહીં, વૈકુંઠમાં આવી વિષ્ણુને પોતાની આપવીતી કહી. 30 દિવસ સુધી સૂર્યનું સંક્રમણ અટકી જાય, તેથી આ જગમાં મલમાસ અડધૂત બહુ થાય. દુઃખ તિરસ્કાર અપમાનથી દુખડા ન સહેવાય. હે દયા સાગર દયા કરો, મારું જીવન ઝેર થાય. મલમાસ કહે આ દુખડા હવે ના સહેવાય, મારું દુઃખ ભાંગવા તમે કરો કંઈક ઉપાય. ભગવાન વિષ્ણુ કહે મલમાસને દુઃખમાં ધીરજ રાખો, દુખડા દૂર થશે તમારા, હૈયે હિંમત રાખો. મલમાસને બચાવવા સૂઝ્યો એક ઉપાય, ગોલોકમાં જાય તો કરુણા કૃષ્ણની થાય. ગોલોકની જમણી બાજુ આવ્યું વૈકુંઠ ધામ, ડાબી બાજુ એ શિવલોક છે અતિ સુંદર ઠામ. ગોલોકની વચ્ચોવચ છે શ્રી કૃષ્ણનું મંદિર, મણિરત્નના તેજમાં તેમના ચમકે ચીર. સદા ભોળા ભક્ત સમક્ષ શ્રી કૃષ્ણ પ્રગટ થનારા, ગોકુળ ગામે ગોવાળનો વેશ ધારણ કરનારા. શ્રી કૃષ્ણએ દેવકીજીને કંસના ભયથી મુક્ત કરી, દુશાસનના હાથમાંથી દ્રૌપદીને બચાવી હતી. કુબ્જાને તારનાર, ગજેન્દ્રને મોક્ષ આપનાર, યમુનાના વિષ જળમાં કાળી નાગને મારનાર. આ જગમાં શ્રી કૃષ્ણએ કર્યા કંઈક ઉપકાર, એ પુરુષોત્તમ ભગવાનનો જગમાં જય જયકાર. શ્રી કૃષ્ણ પાસે જઈને ભગવાન વિષ્ણુએ આપ્યો અહેવાલ, બિચારા અમલ માસના બુરા હાલ હવાલ. શ્રી કૃષ્ણના પ્રભાવથી સ્પષ્ટ થયો અર્થ,
ચિંતા ચિતા સમી, ચિંતા ન કરવી વ્યર્થ. હે પરમ કૃપાળુ, મેં મારું દુઃખ જાહેર કર્યું, મારો અધિષ્ઠાતા સ્થાપો, મેં તમારું શરણ લીધું. શ્રી કૃષ્ણના દર્શન થકી ધન્ય થયો મલમાસ, વરદાન પામ્યો પ્રેમથી, પૂરી થઈ સૌ આસ. આશીષ આપ્યા શ્રી કૃષ્ણએ, તું પુરુષોત્તમ માસ કહેવાશે, તારા નામનો મહિમા લોકો પ્રેમથી ગાશે. બધા માસમાં અધિક માસ પુરુષોત્તમ કહેવાય, આ માસમાં વ્રત ઉપવાસ ભક્તિ ભાવથી થાય. 30 દિવસના વ્રતની શુભ શરૂઆત કરો, એકટાણું કે ઉપવાસ તમે પ્રેમથી કરો. આ વ્રતમાં વહેલા ઉઠી પાઠ પૂજા કરો જાતે, કંકુ ચોખા ફૂલથી અર્ચન કરો માથે. 5 જાતના ધાન લાવી ભૂમિ મંડળ રચો, તાંબાના 4 કળશ સ્થાપી પ્રેમથી પૂજન કરો. વાસુદેવ બળભદ્ર, ત્રીજા દેવ પ્રદ્યુત્મન, ચોથા અનિરુદ્ધનું આહ્વાન કરી કરો પ્રેમે સ્થાપન. પાટલા પર છબી પધરાવી કરો ઘીનો દીવો, નિર્મળ નીરથી સ્નાન કરીને ચરણામૃત પીવો. કપાળમાં ગોપી ચંદનનું ઉર્ધ્વ પુંડ તિલક કરો, ઉર્ધ્વ પુંડની બરોબર વચ્ચે એક ટપકું કરો. ઉર્ધ્વ પુંડમાં શ્રી વિષ્ણુને લક્ષ્મીજીનો વાસ, ત્રિપુંડમાં શિવ શંકર પાર્વતીજીનો વાસ. પ્રાણાયામ કરી શ્રી કૃષ્ણને નમસ્કાર કરો, મા ગાયત્રીનું ધ્યાન ધરી પ્રેમે મંત્ર પાઠ કરો. અખંડ દીપ પ્રગટાવીને ભોળા ભાવે પૂજન કરો, નૈવેદ્ય ધરાવો ભાવથી ચરણામૃતનું પાન કરો. આરતી ઉતારો શ્રી કૃષ્ણની પ્રેમે નમસ્કાર કરો. વાસુદેવાય નમઃ બીજ મંત્રનો જાપ કરો. પ્રાર્થના કરો પ્રેમથી, મારી ભૂલને માફ કરો. મારી પૂજા સ્વીકારી, મારા વ્રતનો સ્વીકાર કરો. વ્રતના છેલ્લા દિવસે આખી રાત જાગરણ કરો, શ્રી કૃષ્ણનું કીર્તન કરી વ્રતની પૂર્ણાહુતિ કરો. શ્રદ્ધાથી જે વ્રત કરે પામે ધન ભંડાર, આ જગમાં આ વ્રતનો મહિમા અપરંપાર. આ વ્રતનો ઇનકાર કરવાથી મેઘાવતી થઈ પંચપતિ દ્રૌપદી, તેના દુઃખદ ફળરૂપે પાંડવોને બહુ વિપદ પડ્યું. રાજપાટ તજીને એમને જંગલમાં રહેવું પડ્યું. દુઃખમાંથી મુક્ત થવા તેમણે આ વ્રત કરવું પડ્યું. હઠ કરી મેળવવાથી સારું પરિણામ આવે નહીં, ભલે મેળવો વરદાન શુભ ફળ મળે નહીં. અમરપુત્ર મેળવવા ધનુશર્માને મન થયું, ત્યારે તેણે 12,000 વર્ષ અતિ ઉગ્ર તપ કર્યું. હઠ કરીને મેળવ્યું ધનુશર્માએ વરદાન, તો એ દીકરો મૃત્યુ પામ્યો ત્યારે આવ્યું ભાન. સુદેવ ગૌતમીના બાળકનું જ્યારે મૃત્યુ થયું, અજાણપણામાં તેમનાથી આ વ્રત થઈ ગયું. આ વ્રતના પ્રતાપે બાળક સજીવન થઈ ગયો, તેથી જ દ્રઢ ધનવાનું જીવન ધન્ય ધન્ય થઈ ગયું. માયાના બંધનમાં વ્રત જલ્દી ના સમજાય, કર્મની ગતિ ન્યારી, કરેલા કર્મ એળે ન જાય. પુરુષોત્તમ માસના વ્રતથી મનોવાંછિત ફળ પામે, આ ભવમાં સુખ મળે જાય વૈકુંઠ ધામ. જન્મ જન્મના ફેરા ટળે, વૈકુંઠનો અધિકારી થાય. આ વ્રતના પ્રભાવથી દુઃખ દારિદ્ર્ય જાય. આ વ્રતથી મનોકામના સદાય પૂર્ણ થાય. આધિ વ્યાધિ ઉપાધિ બધું દૂર ઠેલાય. આ વ્રતમાં જે કૃષ્ણનું વ્રત પૂજા દાન કરશે, સુખ શાંતિ સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે. પુરુષોત્તમ માસના વ્રતથી 100 યજ્ઞનું ફળ મળે. ભૂત પ્રેત પિશાચની બધી પીડાઓ દૂર ટળે. સુખ સંપત્તિ સંતાન શાન માન કીર્તિ મળે. દર્શન આપે ભગવાન, અંતે વૈકુંઠ ધામ મળે. 108 માળાનો આ પાઠ કરે, તેની પર પ્રભુ કૃપા કરે. મનોકામના પૂર્ણ થશે, મળે જગમાં માન. દાસ ભક્તો ગાય કહે, હે પુરુષોત્તમ ભગવાન, સદા સૌને આપજો શક્તિ ભક્તિને જ્ઞાન. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસમાં શ્રી પુરુષોત્તમ માસની મહિમાવલી, અર્થાત આખા માસનો જે મહિમા છે તેનું ગાન સાંભળ્યું.
જે પદ્યમાં એટલે કે કાવ્ય સ્વરૂપમાં હતું. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવ્યમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.